એક તરફ શાંતિની વાતો કરતા અને જગત જમાદાર બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગાળાગાડી પર ઉતરી આવ્યા છે અને સાથે જ ઈરાનને ધમકી આપે છે કે નરક બનાવી દેશું। દુનિયાની સૌથી તાકાતવર જે લડાઈ અત્યારે ચાલી રહી છે, દેશો વચ્ચેની લડાઈ જે છે હવે અલગ દિશા તરફ જઈ રહી છે। વાત ડોનાલ્ડ ટ્રમ્પની છે। ટ્રમ્પે ઈરાનમાં ફરી એકવાર વધારે તીવ્રતાથી હુમલા કરવાની ધમકી આપી, સાથે જ એવું કહ્યું કે 10 દિવસનો સમય આપ્યો તો તમને, એ 10 દિવસ હવે પૂરા થયા છે અને હવે તમે જોઈ લો કે તમારી શું હાલત થાય છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ખૂબ જ કડક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે। તેમણે ઈરાનને ધમકી આપી છે, જો હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે તો પછી ઈરાનને નરક બનાવી દેશું। આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે લખી છે। ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરવામાં આવી, જેમાં એમણે કહ્યું કે 10 દિવસનો સમય આપ્યો હતો અને 10 દિવસનો સમય પૂરો થાય છે। જો સ્ટેટ ઓફ હોર્મુઝ નહીં ખોલવામાં આવે તો પછી ઈરાનની હાલત વધારે ખરાબ કરીશું। આખી લડાઈ એ સ્ટેટ ઓફ હોર્મુઝ તરફ જઈ રહી છે। એક એવી જગ્યા અને દુનિયામાં સૌથી વધારે તેલ ત્યાંથી પસાર થાય છે। આ પ્રકારની લડાઈમાં હવે કયો દેશ આગળ, એટલે કે ઈરાન પણ સામે ડોનાલ્ડ ટ્રમ્પને એવું કહે છે કે જો અમારા ઉપર હુમલા વધ્યા તો પછી અમે અમેરિકાને અત્યારે નરક બનાવી દઈશું। રવિવારે ટ્રુથ સોશિયલ પર જ્યારે આ લખવામાં આવ્યું એના પછી લડાઈ અલગ દિશા તરફ ગઈ। મંગળવારે ઈરાનમાં પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે હશે એવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું, અર્થાત ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલ જે છે એના ઉપર હુમલા કરવાની ખુલ્લી ચેતવણી આપવામાં આવી। આ માત્ર શબ્દ ન હતા, કારણ કે અમેરિકાએ પહેલાં પણ આના ઉપર હુમલા કરેલા છે। હવે ઈરાન પણ શાંત નથી। ઈરાનના સુરક્ષા અધિકારીએ પણ એવી ચેતવણી આપી કે અમેરિકા અને ઇઝરાયલ માટે મોટું સરપ્રાઇઝ અમે તૈયાર જ રાખ્યું છે અને બસ અમે રાહ જોઈ રહ્યા છીએ કે સામે પક્ષથી શું થાય છે। ફેર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જે લેખ લખવામાં આવ્યો છે એમાં ઈરાને ટ્રમ્પની ધમકીને મજાકિયા ગણાવી અને એના પછી પોતે પણ ધમકી આપી છે। હવે જો હુમલા વધારે થાય છે તો બંને દેશો એકબીજાને નર્ક બનાવવાની વાત કરી દીધી છે। આજે સૌથી મોટી અપડેટ એ આવી છે કે મધ્યસ્થી થઈ શકે છે, બંને દેશો વચ્ચે કોઈ કરાર થઈ શકે છે અને કરાર આધારિત સીઝ ફાયર થાય તેવી સંભાવનાઓ છે। પણ સીઝ ફાયરની વાતો સીઝ ફાયર સુધી રહી જાય છે અને પછી બંને દેશો એકબીજાને ધમકીઓ આપતા હોય એવું પણ દેખાય છે। ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કરે છે એના ઉપર પણ બધાની નજર રહેવાની છે। ઈરાન એનો જવાબ કેવી રીતના આપે છે એના ઉપર પણ બધાની નજર રહેવાની છે। પણ હવે આ લડાઈ અલગ દિશા તરફ એટલે જતી રહી છે કારણ કે આ લડાઈ હવે 2-3 દેશો વચ્ચેની લડાઈ નથી, બધા જ દેશોને આનાથી ખૂબ વધારે તકલીફ પડી રહી છે। કોણ મધ્યસ્થી કરાવે છે, કયા કરારો થાય છે એ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।